ખેડૂતોને કુદરતી આફતનો સામનો અવારનવાર કરવો પડી રહ્યો છે અને કમોસમી વરસાદ, વાવાઝોડા, ધુમ્મસ, વાતાવરણમાં ફેરફાર, ડબલ ઋતુ આમ દરેક પ્રકારની કુદરતી આફતોના કારણે ખેડૂત લાચાર બની ગયો હોય તેમ ખેડૂતને દરેક જણસીમાં નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે। ધોરાજી પંથકમાં 2 દિવસ ભારે પવન પડતા ઘઉંનો ઊભો પાક, ધોરાજીની ફરેણી રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરમાં ભારે પવનના કારણે ઘઉં ઢળી પડ્યો છે। ખેડૂતોએ 1 વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હોય છતાં કુદરતી આફતને લઈ હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે પવન ફૂંકાવાના કારણે ધોરાજીના ફરેણી રોડ ઉપર આવેલા ઘણા ખેડૂતોના ખેતરમાં ઘઉંની જણસી ઢળી પડી છે, જેથી ઉતારામાં પણ ઘાટ આવશે। મારું નામ વસંતભાઈ હીરાપરા ગામ ધોરા। વસંતભાઈ, શું કહેશો? આજે સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવામાં આવી છે, શું કહેશો? સરકાર લોલીપોપ સિવાય કોઈ બીજું કામ કરતી નથી। ખેડૂતને લોલીપોપ કંઈક ને કંઈક કાપે રાખે અને ખેડૂતને ગુમરાહ કરવાના સિવાય બીજું કોઈ કામ કરતી નથી। જો સરકારને નિકાસ આપવી હોય અને નિકાસની છૂટ જ આપવી હોય તો આ નિકાસ 2 મહિના પહેલાં આપી જ દીધી હોય તો જે ખેડૂતે 50 રૂપિયામાં 100 રૂપિયામાં ડુંગળી વેચી એ ત્યારે કમસે કમ એને 400-450 રૂપિયા ભાવ તો આવત હોય। અત્યારે ખેડૂતે દાખલા તરીકે આજ મારા મિત્રને અત્યારે ઊભો પાક ડુંગળીનો છે, એની અંદર એને 20,000 થી 22,000 રૂપિયાનો ખર્ચ કરી નાખેલો છે અને જો એ ડુંગળીના 100 રૂપિયા મણના ભાવ આવે તો એ ખેડૂતને શું પૈસા વધે, એને શું ખર્ચ કર્યો, એ ખેડૂતને આત્મહત્યા કરવા જેવી પોઝિશન થઈ પડે એવું છે। આ સરકાર ખેડૂતને ગુમરાહ બનાવે છે કોઈ પણ, અને આ ખેડૂતલક્ષી સરકાર। હમણાં ઘઉં પાકશે તો ઘઉંના 350 રૂપિયા ભાવ કરી નાખશે, 650 રૂપિયા મણનો ભાવ છે। લસણ, ડુંગળી, જીરું, મરચાં, કપાસ, આ તમામ પાકના ભાવ જુઓ। આ સરકાર ડબલ આવક કરવાની વાત કરે, ખેડૂત ડબલ આવક નહીં। ખેડૂત દર મહિને તમે જુઓ મીડિયા દ્વારા, પેપર દ્વારા આત્મહત્યા કરે, કેટલા ખેડૂત શું આત્મહત્યા। કહેશો? અત્યારે કેવા ભાવ મળી રહ્યા ડુંગળીના? અત્યારે ડુંગળીના 100 થી 150 રૂપિયા ભાવ મળ્યા છે। ખાલી 70 થી 80 રૂપિયા તો લણાઈની મજૂરી થાય છે, તે પછી ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ। ખેડૂતને કોઈ જાતનો રૂપિયો વધતો નથી, ખેડૂતને અમે 100 રૂપિયા મણે ખર્ચો આવે। સરકારની જે પ્રતિબંધ હટાવ્યો એમાં કેવું તમે આવું કરી રહ્યા છો? સરકારે પ્રતિબંધ હટાવ્યો જ નથી। સરકારે પ્રતિબંધ હટાવ્યો હોય તો અત્યારે ડુંગળીના 500-600 રૂપિયા મણના ભાવ થઈ ગયા હોય ભાઈ। આ સરકાર લોલીપોપ દે, ખેડૂતને મૂર્ખ બનાવે છે અને આ દુનિયાની અંદર, આ ભારત દેશની અંદર આ સરકાર મૂર્ખ બનાવવા સિવાય કોઈ બીજું કામ કરતી નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે અમારી કોઈ પણ જણસી હોય એના અમને પોષણ ક્ષમતા ભાવ મળે। દાખલા તરીકે ઘઉં છે તો અમારા 550 થી 600 રૂપિયાના જવા જોઈએ, ધાણા છે તો 1500-1700 રૂપિયાના જવા જોઈએ। અમારું લસણ એમ છે કે 8,000 રૂપિયા નહીં પણ અમારા લસણના 3-4,000 રૂપિયા કમસે કમ મળવા જોઈએ, અમારા ડુંગળીના મણના 400 રૂપિયા મળવા જોઈએ, તો અમને ખેડૂતને 2 પૈસા મળે। અમારી ડબલ આવક તો ન થાય પણ અમને 2 પૈસા વધારાના મળે। અને ખેડૂતને કહો, એટલે આ સરકારને કહો ખેડૂતને મૂર્ખ બનાવવાનું બંધ કરે। ખેડૂતની હાઈ લાગી જાય ને તો અગ્નિદાન દેવાવાળો પણ વાહે નહીં વધે। બસ મારું એ જ કહેવાનું। નંદીભાઈ સમજીભાઈ, શું થયું? આ ગુમરી મારી ગયા, 15 મણ વીઘા જાય, 15 વીઘાનું ઘઉં શેના હિસાબે હતી? પવનની હિસાબે। ક્યાં તમારું ખેતર આવેલું? આ મેન કેનાલે ફરાણી જુનાગઢ રોડ કેટલું વાવેતર કરેલું હતું? 15 વીઘાનું। આ શેના હિસાબે ઢળી ગયા પાવ? પવનની ગુમરીઓની હિસાબે। હવે પાકવાનો સમય આવી ગયો?